આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા યુથ રેલીનું આયોજન કરાયું છે। અપડેટ સુરતથી સામે આવી છે કે જ્યાં રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે। ડ્રગ્સ મુક્ત ગુજરાતના નારા સાથે રેલી યોજાય છે। શૈક્ષણિક સંસ્થાઓને ડ્રગ્સ મુક્ત બનાવવાની માંગ પણ કરવામાં આવી છે। રાજ્યમાં વધતી નશાખોરી સામે વિરોધ વ્યક્ત કરાયો છે। સરકાર પર ડ્રગ્સ મામલે નિષ્ફળતા હોવાના આક્ષેપ છે। યુવાનોના ભવિષ્ય નશાથી બચાવવા અપીલ પણ કરી છે। ડ્રગ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે। ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતમાં જ્યારે સૌથી વધુ ક્રાઇમ રેટ સુરત શહેરમાં હોય, સુરતમાં આજે ગૃહમંત્રી જ્યારે અહીંયાથી આવતા હોય અને સુરત શહેરમાં 35 થી 40% જેટલી પોલીસની જગ્યાઓ ખાલી હોય તો સ્વાભાવિક છે કે સુરત શહેરના લોકોની ચિંતા કરવા માટે ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી અને લોકો જ્યારે સમગ્ર ગુજરાતની ભારત માટે અહીંયા વ્યવસાય માટે આવતા હોય અને જે પ્રમાણે દારૂ, જુગાર અને જેના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને એની સામે જાગૃતિ માટે સુરત શહેરના લોકોના હિત માટે અને આવનારું સુરત સુંદર સુરત બને એના માટે ગુજરાત યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ અને કોંગ્રેસે આજે નાનામાં નાનો કાર્યકર એક થઈને સુરત શહેરના હિતમાં આજે રેલીનું આયોજન કર્યું। લોકહિતમાં લોકોની જવાબદારી હોય અને સમગ્ર સમાજની ચિંતા કરતી હોય તો સ્વાભાવિક છે કે આ વ્યસનની બડી સામે સમગ્ર ભારત લડતું હોય તો સ્વાભાવિક છે કે એમાં રેલીની મંજૂરીને સુશાસન રીતે શાંતિથી એક સંદેશો આપવા માંગે, લોકોમાં ભાઈચારો અને વ્યસનની સામે લડવાની તાકાત વધે એના માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો કાર્યક્રમ એનએસયુઆઈ દ્વારા 200 જેટલા કેમ્પસોની અંદર કરવામાં આવ્યો છે। સુરતથી લઈને ભાવનગરથી લઈને અમદાવાદ જેવા શહેરોમાં મોટી મોટી રેલીઓ કાઢવામાં આવી છે। આજે ડ્રગ્સ માફિયાઓ દ્વારા 16 થી લઈને 22 વર્ષના યુવાનોને અથવા યુવતીઓને પોતાનું માર્કેટ ગણાવતા હોય અને આપણી આવનારી પેઢીને ખતમ કરવાની માનસિકતામાં આગળ વધતા હોય ત્યારે ગુજરાત રાજ્યના યુવાનો આ ડ્રગ્સના પેડલરો સામે લડવા માટે મક્કમ બન્યા છે। ગુજરાત રાજ્યના યુવાનો આ ડ્રગ્સના માફિયાઓ સામે લડવા માટે મક્કમ બન્યા છે અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યનો યુવાન આ ડ્રગ્સ મુદ્દે લડવા માટે બહાર આવશે અને જેવી રીતે ઉડતા પંજાબ બન્યું હતું એમ ઉડતા ગુજરાત ક્યારેય નહીં બનવા દેવાય એના માટે એક આહવાન કરશે। પરમિશનની માગણી કરેલી હતી, પરમિશન આપી છે નથી આપી મને સંપૂર્ણ ખ્યાલ નથી, પરંતુ જો ડ્રગ્સની વિરુદ્ધમાં રેલી કાઢતા હોય અને એમાં પણ તંત્ર જો મંજૂરી ન આપતું હોય તો ખૂબ દુઃખદ બાબત કહેવાય। નાના ડ્રગ્સના જે પેડલરો છે તેમને પકડવામાં આવે છે, મોટા પેડલરોને પોલીસ નથી પકડી રહી તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગઈકાલે વાપીમાં એક કાર્યકરના ઘરેથી 30 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડાણું, અનેક નાના ડ્રગ પેડલરો પકડાય છે, પરંતુ જે કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ જે પોર્ટ ઉપરથી આવે છે પોર્ટના માલિકની કેમ ક્યારે પૂછપરછ થતી નથી? ભારતીય જનતા પાર્ટીની સરકાર શા માટે ડ્રગ્સ માફિયાઓને છાવરે છે? આવા અનેક સવાલ ગુજરાત રાજ્યના યુવાનોના દિલમાં છે અને લડવા માટે મજબૂર બન્યા છે।